જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવું મરચાંનું અથાણું. આ અથાણું એકવાર બનાવશો ને તો તમારે રોટલી સાથે શાકની પણ જરૂર નહીં પડે. તો આ અથાણું બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા લાંબા, પતલા અને થોડા મીડિયમ તીખા એવા લીલા મરચાં લેવાના છે. તમારે જેટલા મરચાંનું અથાણું બનાવવું હોય તેટલા તમે મરચાં લઈ શકો છો. સૌપ્રથમ અહીંયા આપણે આચારી મસાલો બનાવી લઈએ. તો તેની માટે એક પેનની અંદર 3 થી 4 ચમચી જેટલા રાઈના કુરિયા, 2 ચમચી જેટલા ધાણાના કુરિયા, અડધી ચમચી જેટલા મેથીના કુરિયા, 1 ચમચી જેટલી વરિયાળી, 12 થી 15 નંગ કાળી મરીના દાણા નાખવાના છે. 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરશું. ગેસની ફ્લેમ ઓન કરી 2 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ બધા મસાલાને સરસ રીતે શેકી લેવાનો છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ત્યાર પછી આપણે તેની અંદર 1 મોટી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરશું. બધું મિક્સ કરી આ બધા મસાલાને અધકચરો વાટી લેવાનો છે. મિક્સર જારની અંદર એડ કરી આ બધા મસાલાને આપણે અધકચરો વાટશું. હવે અહીંયા મસાલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. એક પેનની અંદર મસાલો એડ કરશું. એક નાની અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી આપણે આમાં 4 થી 5 મોટી ચમચી જેટલું હળવું ગરમ કરેલું તેલ એડ કરશું અને સરસ એવો મસાલાને મિક્સ કરી લઈશું. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આમાં ખટાશ માટે આપણે લીંબુ એડ નથી કરવાનું, પણ અથાયેલા લીંબુમાં જે પાણીનો ઘાટો એવો પલ્પ બને છે તે એડ કરવાનો છે. આનાથી અથાણું સરસ ખાટું મીઠું લાગશે અને અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહેશે. હવે અહીંયા આપણે જે મરચાં લીધા છે તેને આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે અને જે મસાલો બનાવ્યો છે તે એક મરચાંની અંદર આપણે આવી રીતે વચ્ચે ભરી દઈશું. મિત્રો, આ અથાણું જેટલું બનાવવામાં ઇઝી છે તેટલું જ ખાવામાં સ્વાદિષ્ટ છે. આ અથાણું એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવશો. ઘરમાં નાના મોટા સૌ કોઈને ભાવશે. હવે અહીંયા આપણે બધા મરચાંની અંદર ધીમે ધીમે મસાલો ભરી દીધો છે અને ત્યાર પછી કાચની કે પ્લાસ્ટિકની કોઈ પણ બોટલની અંદર આ અથાણું તમે ભરી શકો છો. અથાણું ભરી દીધા પછી 2 થી 3 કલાક પછી આને તમે ખાઈ શકો છો. એકદમ સ્વાદિષ્ટ એવું લાગે છે. આ અથાણાને અત્યારે આપણે દહીં તીખારી અને ભાખરી સાથે સર્વ કરવાના છીએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું આ અથાણું તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં લખીને મોકલજો. અને જો મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.